તો જય માતાજી મિત્રો, આજે રવિવાર અને આજે હું મારા મમ્મી અને મારા વાઈફ ને બધા જવાના ઝાપડીમાં દર્શન કરવા માટે. અલ્યા શું કરી છોડીને લુગડો શું કરાવી? આ બૂટ પહેરાવી. ચો જવાનું આજ ઝાપડીમાં મંદિર પાપુડા દર્શન કરવા આવવાનું તાર બેટા. પેર બૂટ પહેરો વા છોકરો. તો આજે અમારા ઝાપડી માતા મંદિરે જવાનું દર્શન કરવા માટે. અને મારા મમ્મી ફટોફટ વાહન ધોઈ રહી. મમ્મી શું કરી? તો વાહન ધોઈ ઝાપડીમાં જવાનું ને આપડે. હા, તો હવે બધા ઝાપડીમાં જઈને દર્શન કરીને તમને પણ દર્શન કરાવીશું. તો આજે રવિવારના દર્શન કરતા આવીએ અમે. તો અમે હવે ઘરેથી નીકળી ગયા છીએ જવા માટે. તો આ જુઓ અમે બધા તૈયાર થઈ ગયો. આ અમારા ઘર છે. મમ્મી આવી રહી ને અમારા પાપુડી ને બધા ચાલ્યા. તો ચલો ઝાપડી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો જય ઝાપડીમાં. આ અમારા ગામની ગલી છે અને અહીંયાથી અમે અમારા ઘરેથી નીકળી ગયા. તો ઝાપડીમાં જતા ગામમાં આવી ગયા હતા. તો અહીંયા બે રસ્તા પડી વયનાડા ગામમાંથી. આ ગામમાંથી રસ્તો આવે તો આ રસ્તો જાય ઘોડિયાલ અને આ સીધો ઝાપડીમાં મંદિર અમુક હડમત ત્યાં જાય. તો હડમત વયનાડાથી ઝાપડી માતાનું મંદિર એ અહીંયાથી આપણે 3 કિલોમીટર છેટું હોય. તો તમારે આ રસ્તાથી હેરતો ઝાપડી માતાએ જઈ શકો. અને ગાડી લઈને આવ્યા તો બી આ રસ્તા જઈ ગયો. તો અમે અત્યારે અમે 4 જણો હેરતા તો વયનાડાથી ઝાપડીમાં જઈ રહ્યા. કારણ કે ઝાપડીમાં મંદિર છેટું હોય એટલે અમે હેરતા દર રવિવારે જઈએ જ છીએ. તો કીધું લાવો આજે આખો એક બ્લોગ બનાવી દઈએ અને માતાજીનો કમ્પ્લીટ વિડીયો બનાવીને મૂકી દઈએ. તો વધુ વિડીયો જોવા માટે બનાવી દો વિડીયોમાં. મારો છોકરો ઝાપડીમાં મંદિરે દર્શન કરવા જાય બેટા. દોડો હેડો હેડો. તો ભાઈ મારો પાપુડી પણ હવે જઈ રહ્યા ઝાપડી માતા મંદિર. એટલે આ પડી ગઈ ભાઈ. તડકો ચાલુ થઈ ગયો. વાગી જાય 8:30 અને ઊન ગાડી આવી ગઈ અમારા રાવળદેવની. બહુ મજામાં. તો ઝાપડીમાં જઈ રહ્યા અને ઊન ગાડી લઈને એના કામે જઈ રહ્યા. તો ભાઈ ઝાપડી માતાનું હાથ બહુ હોય. તમે પણ માનતા હોય તો કમેન્ટમાં ઝાપડી માતાનું નામ લખવાનું ભૂલતા નહીં. અને તમે રવિવાર કેટલા ભરવા હો ચિયા ગામથી આવો એ લખતા રહેજો હોય. તો આજે અમે આ મંદિરે જઈ રહ્યા છીએ ને તમારી બધી મનોકામના માં ઝાપડીમાં પૂર્ણ કરે. તો ભાઈ અમે ઝાપડી માતાના મંદિરે આવી ગયા છીએ. તો તમે જ્યારે હડમતિયાથી આવશો તો પહેલાં આપણે આવું એક બોર્ડ આવશે ઝાપડી માતાનું. તો તમે જોઈ શકો કે આ ઝાપડી માતાનું બોર્ડ જય શ્રી ઝાપડી માતા મંદિર તરફ જવાનો રસ્તો. તો હોમ સ્કૂલ આવશે અને આ રસ્તાથી જ્યારે તમે આવો ત્યારે તમને સામે સ્કૂલ આવશે. અને સ્કૂલથી તમારા ઝાપડી માતાના મંદિર આ જગ્યાએ તમે દર્શન કરવા માટે જઈ કહો ને આ રસ્તો વારવાર હડમતિયા જાય. તો તમારે અહીંયાથી આવીને સીધા ઝાપડી માતાના મંદિર જવા માટે રસ્તો મળી જાય. ના બોર્ડ છે આપણું. ચલો આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા હોમ ઝાપડી માતાનું મંદિર. તો ચલો આપણે મંદિરે જઈ રહ્યા છીએ. ત્યાં જઈને તમને દર્શન કરાવીએ અમે. તો ભાઈ આ ઝાપડી માતાનો ગેટ આવી ગયો. અહીંયાથી આ માતાજીના મંદિરનો ગેટ. તો ચલો આપણે હવે મંદિરમાં જઈએ. અને આમાં રસ્તો તો આપણા મંદિરમાંથી જવાનું મંદિરમાંથી દર્શન કરવા માટે. તો અહીંયા એક ચબૂતરો સામે ઝાપડી માતાનું મંદિર અને પાણીનું ટાંકું હજી બની રહ્યું. તો હળો દર્શન કરાવું. તમે જોઈ લો મંદિર. તો આવો એટલે પહેલાં અહીંયા ઝાપડી માતાની હવનકુંડી છે. હવનકુંડી ચાલુ છે. શ્રીફળને અહીંયા વધેરવાનું. અહીંયા બોકડા મંદિરે બેસવા માટે. અને આ આપણે ઝાપડી માતાનું મંદિર વયણાવાડાનું. તો આ ટાઈપનું મંદિર. પાછળ માતાજીનો લીમડો અને આ એક મોટું મંદિર અને એના બાજુમાં નાનું મંદિર. તે જૂનું મંદિર. તો જય ઝાપડીમાં. આ દાનપેટી છે અને આ મંદિર માતાજીનું. આ એક જૂનું મંદિર ઘણા વર્ષોથી. તો આ માતાજીનું મંદિર અહીંયા તમે દર્શન કરી લેજો. ચલો હવે આપણે આ માતાજીના પણ દર્શન કરાવી દઈએ મોટા મંદિરના. તો આ માતાજીની મૂર્તિ અને દીવો ચાલુ છે. આજે રવિવાર અહીંયા બધી પબ્લિક આવે જ છે. તો અમે મંદિરમાં આવી ગયા દર્શન કરવા માટે. તો અહીંયા તમે જોઈ લો.